શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વેબસાઇટ ઉપર અત્યાર સુધીમાં જે દાન મળ્યું, ક્યાં ખર્ચાયું, શું મળ્યું, એ બધી જે વિગતો આપવામાં આવી છે. અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમની ચોરીનો મુદ્દો હવે દેશભરની અંદર ચર્ચાનો વિષય બની ગયો છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય પણ બની ગયો છે, કારણ કે 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હવે હું તમારી સાથે એ વાત કરીશ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વેબસાઇટ ઉપર અત્યાર સુધીમાં જે દાન મળ્યું, ક્યાં ખર્ચાયું, શું મળ્યું, એ બધી જે વિગતો આપવામાં આવી છે એના વિશે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. થોડાક દિવસો પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે રામ મંદિરમાં દાનની જે રકમ આવી રહી છે એમાં કરોડો રૂપિયાની ચોરી થઈ રહી છે અને એ મુદ્દો એટલો બધો ગાજ્યો કે વિધાનસભાની ચૂંટણી પહેલાં અખિલેશને એક મોટો મુદ્દો મળી ગયો અને એ પછી ઉત્તર પ્રદેશની સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરી અને સીટના અધિકારીઓ અત્યારે તપાસ પણ કરી રહ્યા છે અને કદાચ એવું બને કે આગામી દિવસોની અંદર મોટા એક્શન આ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર ટ્રસ્ટમાં લેવામાં આવી શકે છે. હવે વેબસાઇટ ઉપર જે સત્તાવાર વેબસાઇટ છે એમાં જે આંકડા મળ્યા છે એ મુજબ હું તમને વાત કરું તો મંદિર નિર્માણની શરૂઆત 2020થી ત્યાંથી માંડીને જાન્યુઆરી 2024 સુધીનો જે આંકડો છે, ટોટલ દાનની રકમ 3000 કરોડ રૂપિયા મળી હતી 2020થી 2024 સુધીમાં. એ પછીનું જે વિવરણ વેબસાઇટ ઉપર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી 2024 પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયો. એ પછી દાનની જે સરવાણી છે, દાનનો જે પ્રવાહ છે એ ખૂબ જ ઝડપથી વધી ગયો અને 23 જાન્યુઆરીએ પહેલા જ દિવસે રામ મંદિરને 3.17 કરોડ રૂપિયાનું દાન માત્ર રોકડની અંદર મળ્યું હતું અને નાણાકીય વર્ષ 2024-25માં આખા વર્ષની અંદર ટ્રસ્ટની કુલ આવક 327 કરોડ રૂપિયા રહી હતી અને એની અંદર સીધું દાન જે રોકડમાં આવ્યું એ 153 કરોડ રૂપિયા આવ્યો અને બાકીની રકમ છે એ બેંકોની અંદર જે રકમ મૂકવામાં આવેલી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક, બે બેંકોની અંદર ખાતા છે અને આ બે બેંકોમાંથી જે રકમો મૂકી છે એના વ્યાજમાંથી બાકીની રકમ મળી છે. એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 એટલે 11 મહિનાની અંદર 82.78 કરોડ રૂપિયાનું દાન મળ્યું. એમાં 54.79 કરોડ રૂપિયા દાન પેટીમાંથી મળ્યા અને 18.88 કરોડ કેશ કાઉન્ટરો પરથી મળ્યા અને ઓનલાઈન 8.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું અને વિદેશી શ્રદ્ધાળુઓ તરફથી રામ મંદિરને 78 લાખ રૂપિયા મળ્યા. એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીમાં જે બેંકમાંથી વ્યાજ મળ્યું એ 138.3 કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું છે. જે 3000 કરોડનું ટોટલ દાન 2024 સુધીમાં મળેલું હતું અને એ પછી તો દાનની રકમ બહુ વધી ગઈ, પણ ખર્ચ અને બેંક બેલેન્સ માટે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જે માહિતી આપી હતી એ મુજબ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને અત્યારે મંદિર ટ્રસ્ટ પાસે લગભગ 2100 કરોડ રૂપિયાથી વધારેની રકમ છે એ બેંકોની અંદર પડેલી છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં મેન્ટેનન્સ અને ઉત્સવો માટે કરવામાં આવશે એવું નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.